નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇન્દોરમાં 14 લોકોનું દુઃખદ મોત કેવી રીતે થયું, લેબ રિપોર્ટ આવ્યા પછી આખો મામલો સ્પષ્ટ થયો। દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં ડાયરિયા અને ઉલટીની મહામારી ફેલાવાનું કારણ પીવાનું પાણી ગંદુ થવું નીકળ્યું છે। એક લેબોરેટરીમાં તપાસે આની પુષ્ટિ કરી છે। આ મહામારીથી ઓછામાં ઓછા 14 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે અને 1400થી વધુ લોકો બીમાર પડ્યા છે। જણાવી દઈએ કે ઇન્દોરમાં છેલ્લા 8 વર્ષોથી સતત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેરાત થાય છે। આવામાં પીવાના દૂષિત પાણીથી થયેલી મોતોમાં લોકોને આઘાત આપ્યો છે। તો ઇન્દોરમાં મુખ્ય ચિકિત્સા અને આરોગ્ય અધિકારી એટલે કે CMSO ડોક્ટર માધવ પ્રસાદ હસીનાએ ગુરુવારે જણાવ્યું કે શહેરના એક મેડિકલ કોલેજની લેબ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ભાગીરથપુરા વિસ્તારમાં પીવાનું પાણી પાઇપલાઇનમાં રસાવના કારણે ગંદુ થઈ ગયું હતું અને આ જ વિસ્તારથી મહામારીની શરૂઆત થઈ છે। ડોક્ટર હસીના રિપોર્ટના પરિણામે વિગતવાર નથી જણાવ્યા। અધિકારીઓનું કહેવું છે કે જે ભાગીરથપુરામાં એક પોલીસ ચોકીની નજીક મુખ્ય પાઇપલાઇન રસાવ મળ્યો હતો તે જગ્યાથી ઉપર શૌચાલય બનાવવામાં આવ્યું હતું। તેમણે દાવો કર્યો છે કે આ જ રસાવથી વિસ્તારમાં પાણીની સપ્લાય ગંદકી થઈ છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।